गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે આટલો ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની નાઈટ છે આજે ગરબા નાઈટ રમવા માટે જઈએ છીએ મસ્ત મજાનો ગ્રીન કુર્તો પહેરી લીધો છે મેને રોહિતે ચાલો છે ને સોસાયટીમાં અત્યારે શું કહેવાય આરતીની તૈયારી થઈ ગઈ છે તો થોડીક વાર પછી છે ને વ્લોગ કન્ટિન્યુ કરીએ બાકી સોનલને પૂછું આવું છે તારે રમવા હે તમાર બેનું છું છે મારું છું પાસનું તારે આવું હોય તો તને લઈ જાય નહીં સોનલ એમ કહે છે કે આ વખતે મારે કે રમવા નથી જવું નેક્સ્ટ યર નું અમે ફૂલ છે ને પ્લાનિંગ બનાવવાનું ટ્રાય કરશું હવે જોઈએ છે નેક્સ્ટ યર શું થાય શું કેવું તારું આવું તો હોય પછી પાછું રિસીવ ફાઈનનું જોવું પડે હા રિસીવ રે ને એટલે જો ઈ ખાવા મળતો હોત ને તો આપણે કાંઈ પ્રોબ્લેમ ન હોત શું કેવું એમ તો પેટ ભરવાનું તો રાતે જ નો એમ વાંધો પણ તોય તે હજી નાનો કહેવાય થોડો એટલે નેક્સ્ટ યર ફૂલ મોજ કરશું ગરબા નાઈટની ચાલો જોઈએ છીએ અત્યારે મારા કાકાના છોકરોની મારી સાથે આવવાના છે તો ક્યાંથી અમે ભેગા થાય છે કારણ કે એ લોકો થોડુંક લેટ જવાનું કહે છે 9:30 નીકળશે અમે લોકો અમારી રીતના અલગ જઈએ છીએ એટલે ત્યાં જઈને જ મળશું પાસ ને એવું એની પાસે છે તો બન્યા રહીજો વ્લોગમાં ફૂલ મોજ મસ્તી ધમાલ કરશું અને ક્યાં જઈએ છીએ હજી ખબર નથી હે ને એ તો તમને ખબર ક્યાં જવાનું રોહિતભાઈ રેડી થઈ ગયા છે બે છે ને સેમ કુર્તા પહેરી લીધા છે મારો લુક છે ને એવો જ રોહિતનો લુક છે જોઈ લ્યો હું કેવું હા સેમ કુર્તા લીધા હતા આપણે હવે કેટલા વાગે આપણે ત્યાં પહોંચશું અત્યારે નીકળીશું એટલે કલાક તો વહી જ જાય કલાક વહી જાય હે અને હું રોહિત બે જ જાય છે એટલે ચાલો ત્યાં જઈને મળીએ હવે ડે મોર્નિંગ થઈ ગઈ છે કાલે રાત્રે ગયા હતા રમઝટમાં અને બહુ બધા ગરબા લીધા પણ ત્યાં વિડીયો કાંઈ લીધો નહીં કારણ કે કાલ લાસ્ટ ડે હતો ને હજી આજ લાસ્ટ ડે છે કાલ બધા એમ હતું કે લાસ્ટ ડે છે પછી એક દી લોકોએ વધાર્યું પણ ક્લાઉડ એટલો હતો ને ભાઈ સાહેબ બહુ એટલે બહુ ક્લાઉડ હતો 1 વાગ્યા લગી છે ને ગ્રાઉન્ડ ખાલી જ નહોતું થયું 1 વાગે ગ્રાઉન્ડ ખાલી થયું પછી અમે લોકો 3:30 વાગ્યા લગી ગરબા રમ્યા અને ત્યાંથી નીકળ્યા ને તો ઘરે પહોંચતા 5 વાગી ગયા એટલે કાલે રાત્રે 5 વાગે આવ્યા હતા સવારે 12 વાગે ઉઠીને બધું જમી કાઢવીને મસ્ત મજાનો હવે નેક્સ્ટ ડે નો આજે છે દશેરા તો પેલા તો મમ્મીને પૂછ્યું મમ્મી દશેરા શું કરવા મનાવવામાં આવે કહી દો હાલો નવરાત્રી પૂરા થાય પછી દશેરા આવે એમ થોડું હોય નવરાત્રી પૂરા થાય એટલે દશેરા આવે દશેરાના દી ઓલો રાવણનું વધ પૂતળો ને એવું બધું કરે છે હા રાવણનું વધ કર્યું હતું આજે ભગવાન શ્રી રામે ત્યારથી દશેરા મનાવવામાં આવે છે પણ જલેબી ફાફડા શું કરવા ખાવામાં આવે છે ને એ કોઈ ખબર નથી હે
પછી ગળ પણ ખાતા હશે એવું બધું હોય ને તમને કે ખબર છે? થાય એટલે ના ના ગાઈઝ આજે છે ને કરોડો રૂપિયાના જલેબી ફાફડા વેચાય પણ કોઈને એ નથી ખબર કે દશેરાના દિવસે જલેબી ફાફડા છે ને શું કરવા વેચાય એ તને ખબર છે? મેં વાત સાંભળી છે. શું વાત સાંભળી છે તે? એ રામ ભગવાન આવતા હતા, હા બસ તોડી નાખી. હા પણ બોલ ને. એ ચણાના લોટની વસ્તુ બહુ ભાવતી હતી હા એટલે એને ફાફડા હા. બનાવ્યા હતા અને ગળું મોઢું કરવા હાટું પછી ગળ પણ તો કાક જોઈ તેમાં પછી જલેબી બનાવી દે જલેબી ને ફાફડા એટલે ઓકે ગાઈઝ તો સોનલે છે ને આ રીતના ગણ્યું છે. બાકી જો મમ્મી છે ને ચારધામથી જે મેગ્નેટ લાવ્યા હતા ને મેગ્નેટ અહીંયા લગાવી દીધું છે અને કાલ ગરબા એમાં ને એનો વ્લોગ લઈ ન હોય કારણ કે એટલું ક્લાઉડ હતું અને કઈ વ્લોગ લેવાનું હતું નહીં પણ આ લોકોને છે ને મેં કીધું જલેબી હું લેતા આવું પણ આ લોકો અમારે શીખવી છે તો જલેબીના ઘૂસળા બનાવ્યા છે જો જાડી જલેબી પડી મમ્મી કેવી બની સાખી કે નહીં? આમાં જલેબી જેવી એમ હા. ઘીમાં બનાવી? ના ના ઘીમાં નથી બનાવી એમ ને? ઘીમાં બનાવી શરદી થઈ જાય ઘીમાં ગાઈ હદે ને ઉભા રહ્યો હું બનાવું હવે આ બધી મમ્મીએ જાડી બનાવી એટલે મને એમ થયું કે ટ્રાય કરું પાતળી બનાવું મારથી બનશે કેમ લાગે? બનશે? મોટો જલેબી બનાવી નાખું જેવું બનાવ્યું બનાય ખરો એવું છે તો ચાલો આપણે જો બનાવવાનું છે તો સોનલ વિડીયો લે જલેબી બનાવવાની ટ્રાય કરું છું મારથી કેવી બને છે કહેજો. મીઠાઈ ગાળો ને પેક રે એમ કરી દે મોટો કરી નાખ્યા આ કઈ કરી નાખ એક મારા હાટું રાખો. જો કેમ બાકી મમ્મી કઈ હે રેડી હા તમે છે ને આ જાડું ઉકરવા થતું હતું ડાયરેક્ટ આમ મૂકી દો કે નહીં એટલે થતું હતું બાકી જોઈ લ્યો એકદમ પતલી બની. હવે ફેરવી નાખો હવે હે ફેરવી નાખો હવે. ફેરવવાની તમારે હોય હું તો ખાલી પાડવા વાળો માણસ છું. કેમ પણ મમ્મી બની કે નહીં? હજી છે ને આનથી થોડુંક નાનું હોત ને તો જોરદાર બનત. તો આપણે અહીંયા જલેબી બનાવીશ ને જાવું છે ના ના પગાર. સોનલ કે એક બે જલેબી મને પાડતા શીખવા જોઈ કે એટલે હવે એક બે જલેબી છે ને ઈ પાડશે બાકી બની જાય મસ્ત બને ઘરે હારી બને છે ને. સોનલ ને જલેબી પાડવી છે હવે જોઈ મારી જલેબી હારી બને છે કે સોનલ ની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે બે માંથી કોની વધારે જલેબી સારી બને. હે જાડી પતલી એવું નથી એ ખરખી જ થાય પણ તો તમારે કોથળીમાં કે એમાં ભરવું પડે અને એકદમ પતલું હોય ને એમાં ભરો ને એટલે તમને ફાવે. આમાં શું થાય તમે જયારે પહેલી વાર મૂકો દબાવો ને એટલે સીધું નીકળી જાય છે ઢગલો થઈ જાય છે એટલે નથી બનતી. એકર તો મસ્ત બને. ખાવાનું કામ છે આપણે આ ખાવાનું કામ છે ગળ્યું લાગવું જોઈએ. અત્યારે ત્યાં દુકાનમાં આડે ધડે જ છે એમને જેવી આવે એ જાય છે કાચા પાકી આ ઈ તો એમ જ હોય. ગયા વખતે હું લાવ્યો હતો ને તે ઘરે લાવ્યો ને તો કાચી હતી હાવ એટલે ચાલો તો મસ્ત મજાની જલેબીઓ થઈ જાય છે રેડી. હવે સોનલ ટ્રાય કરે છે. ચાલો સોનલ પાડે છે ઘા ફેરવવા જ મળવાનું મૂક્યા ભેગું ઉપરા પર નહીં ઉપરા ઉપર નહીં. જો મોટું પડ્યું દબાવીને નહીં ફેરવવાનું તોય રેડી જ બની આમ છે ત્રીજું પણ નહીં સામે રહેવા દે. જલેબી કા ઘૂસળા બનાવે છે હવે છે એમાં તો મોટી જલેબી એક બનાવી નાખું હવે નો બને. હે હું બનાવી નાખું છું. તો સોનલ બનાવે છે તો આવી જલેબી બની જો આ સોનલની છે આ મારી છે એકદમ પતલી બનવી જાડા જોઈએ માણસોને પતલી થાય, પતલા માણસોને જાડી થાય એવું છે. તો ગાઈઝ કેવી લાગી જલેબી કોમેન્ટમાં કહેજો. બાકી આજે દશેરા છે સોસાયટીમાં કદાચ જમણવાર છે તો એમાં જવાનું છે. કાલનો વ્લોગ મૂકવાનો ભૂલાઈ ગયો છે કારણ કે 1 વાગી ગયો એટલે હવે આજ નથી મૂકતો કાલ મૂકી. આમે તે મને એડિટિંગ કરવાનો ટાઈમ ન મળ્યો પ્લસ કે મેં કીધું આજ બધા દશેરામાં હશે ને એટલે કોઈ વ્લોગ નહીં જોયો હોય તો કાલનો વ્લોગમાં એવું બધું બતાવ્યું હતું મમ્મી હરિદ્વારથી શું લાવ્યા છે ને બધું ન જોયું હોય તો જોઈ આવજો. બાકી મારો કાનો રાતે 2 વાગ્યા લગી જાગતો હતો. ક્યારે પપ્પા આવે કારી શિવ કાલ કેટલા વાગ્યા લગી જાગતો હતો? કટ્ટુ નહીં કેટલા વાગ્યા લગી જાગતો હતો એ પૂછું છું. એને એક ઈ કેસેટ સોટી ગઈ છે તો એવું છે. સાંજના 10:30 થઈ ગયા છે અને દિવાળી નજીક આવી ગઈ છે. દિવાળીની શોપિંગ ચાલુ કરી દીધી છે. આજે રોહિત આટું છે ને કપડાં લેવા ગયા હતા તો કપડાં લઈને આવી ગયા છીએ. બીજું એ કે આજનો એક ક્વેશ્ચન હતો ને રહી ગયો તો હવે તમે લોકો એનો આન્સર આપજો કે માતાજીનો જે આપણે ગરબો ઘરે લાવ્યો હોય માટીનો એ બધા મૂકવા કેમ જાય મંદિરે એ તમને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો. બાકી દિવાળીની શોપિંગ ચાલુ કરી છે તો શું લીધું આપણે કુર્તા લીધા છે બે કુર્તા લીધા છે જો એક છે આ કુર્તું બીજું ને બીજું એક યલો કુર્તું લઈને આવ્યા છીએ. આ બે માંથી કોમેન્ટ કરજો કે માની લો કે મારી સ્ક્રીન પ્રમાણે કયો કલર સારો લાગે ને કોમેન્ટ કરજો. રોહિત ને કયા કલર સારા લાગે ને હોય ને એને બધા કલર સુટેબલ કરે. આપણે થોડાક
મીડિયમ કેવા આવે એટલે આપણે કલર કોમ્બિનેશન જોવું પડે કારણ અમુક કલર એવા આવી જાય ને તો બહુ કાળા લાગે કાળા લાગે ને ધોળા ને બધા સારા લાગે એટલે તમે Guys. સજેશન કરો હમ કે કયો કલર સારો લાગે રોહિત ઉપર ક્યાં ક્યાં કલર પીળો શૂટ colour કરે ને આ બે તો સારા જ લાગે આ તો મને તો કેમ આ બે હારા છે લાઇનિંગ વાળા પણ તમે બીજા કોઈ કલર ફૂલ ટી શર્ટ પહેરવા હોય આ પેન્ટ લીધું છે Fittingમાં છે. પણ એ કટિંગમાં ફિટિંગમાં છે તો ફિટિંગ થઈને આવશે ત્યારે બતાવી ચાલો આજનો વ્લોગ છે ને બહુ નાનો આવશે બધા લોકો સૂઈ ગયા છે અને અમે એવું હતું કે સોસાયટીમાં જમવાનું હતું જમીન કપડાની શોપિંગ કરવા માટે નીકળી ગયા તો શોપિંગ કરીને ઘરે આવ્યા જ મેં કીધું બતાવી દઉં એની સાથે આજનો વ્લોગ છે ને આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય